તો યુસીસી કમિટીમાં સ્થાન પામેલ વનિતા વિશ્રામ યુનિવર્સિટીના કુલપતિ દક્ષેશ ઠાકરે આશા વ્યક્ત કરી છે કે તેઓ સમાજના દરેક વર્ગને એક સમાન અધિકાર મળે અને તેમના અધિકારોનું રક્ષણ થાય તેવો પ્રયાસ કરશે. સુરતના શિક્ષણ ક્ષેત્રમાં મોટું નામ એટલે દક્ષેશભાઈ ઠાકરની આજે યુસીસીના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. આપણે દક્ષેશભાઈ ઠાકર સાથે વાતચીત કરીશું. સાહેબ, આ નિમણૂકને તમે કેવી રીતે જુઓ છો અને કયા કાયદામાં કેટલા સુધારા કરશો? ગુજરાત સરકાર દ્વારા આજરોજ માનનીય મુખ્યમંત્રીશ્રીએ યુસીસી કમિટીની જાહેરાત કરી છે. 5 સભ્યોની બનેલી આ કમિટીના અધ્યક્ષ સ્થાને નિવૃત્ત ન્યાયાધીશ આદરણીય રંજનબેન ની નિમણૂક કરવામાં આવી છે. આ સમિતિમાં એક સભ્ય તરીકે સરકાર દ્વારા મારી નિયુક્તિ કરવામાં આવી છે. વારસાઈ, છૂટાછેડા, મેન્ટેનન્સ, એડોપ્શન, આ બધા કાયદાઓ આપણે ત્યાં છે જ, પણ ક્યાંક એમાં કોઈ જગ્યાએ કચાસ અથવા ઢીલાસ હોય. આ બધા વિષયોના સંદર્ભમાં ન્યાય મેળવવામાં સ્ત્રીઓને ખૂબ વિલંબ થતો હોય એવી લાગણી સૌની છે. આ વિલંબ દૂર કરીને સ્ત્રીઓને વધારે ઝડપથી ન્યાય આપવા માટે આ સમિતિની રચના કરીને એ સમિતિમાં મારી નિમણૂક કરવામાં આવી છે. દક્ષેશભાઈ, ઉત્તરાખંડ પછી બીજો એવો સ્ટેટ છે જ્યાં યુસીસીનો અમલ કરવા માટે સરકાર જઈ રહી છે, તો તમે આ સરકારના અમલને કેવી રીતે જુઓ છો? ખૂબ જ પ્રશંસા યોગ્ય પગલું ગુજરાત સરકાર દ્વારા ભરવામાં આવ્યું છે અને કોઈ વિલંબ વગર આ કમિટીએ પણ તેનો રિપોર્ટ ખૂબ જ ઝડપથી લગભગ 1.5 મહિનામાં સુપ્રત કરવાનો આદેશ કે સૂચના આપવામાં આવી છે. એટલે આ કાયદો લાગુ કરવામાં એક પણ દિવસ બગડે એ મને લાગે છે કે સરકારને ન ગમે એવી બાબત હોય એવી મારી લાગણી છે. અને એટલા માટે ગુજરાત ગૌરવ લઈ શકે એવો કાયદો આ યુસીસી દ્વારા ખૂબ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. યુસીસીમાં જે અમલ કરવાનો છે એમાં કેટલુંક દલિત તેમજ મરાઠી સમાજને પણ કેટલાક વિભાગો પાડવામાં આવ્યા છે, એવા પણ આક્ષેપો ભૂતકાળમાં ઉત્તરાખંડમાં થયા છે. ગુજરાતમાં અમલ થશે તો શું ફરક? હું માનું છું કે જ્ઞાતિઓમાં ભલે લોકો વિભાજિત હોય, પણ જ્યારે સમાજ શબ્દ બોલીએ છીએ ત્યારે સમાજમાં બધી જ જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. જેવી રીતે મહાસાગરમાં બધી જ નદીઓ ભળી જાય એમ સમાજની બધી જ જ્ઞાતિઓ જુદી જુદી ભલે હોય, કામ જુદું જુદું કરતા હોય, પણ એ બધી જ જ્ઞાતિઓ છેવટ બનીને મળીને એક સમાજ બને છે. કોઈ પણ જ્ઞાતિને જરા પણ અન્યાય ન થાય અને એમને સંતોષ થાય, ન્યાય મળવાનો એ પ્રકારની કામગીરી આ કમિટી દ્વારા કરવામાં આવશે. સાહેબ, એવું પણ અમલ કરવામાં આવે કે માસીની દીકરી જોડે લગ્ન ન થશે અને મામાના દીકરા જોડે લગ્ન નહીં થશે. આવા નિયમો પણ યુસીસીમાં મૂકવામાં આવી રહ્યા છે, તો એ વિશે તમારું શું કહેવું છે? આપ જે કહો છો એ વિશેની જાણકારી આ ક્ષણ સુધી મારી પાસે નથી. આવી કોઈ બાબત અત્યારે ધ્યાન ઉપર નથી. કમિટીની પહેલી મીટિંગ મળશે અને એજન્ડા નક્કી થશે, પછી નક્કી થશે કે કયા કયા વિષયો ઉપર કામ કરવાનું છે. કેટલા મહિનામાં રિપોર્ટ સુપરત કરશો તમે? મેં કહ્યું કે લગભગ 1.5 મહિનાની અંદર આ રિપોર્ટ સરકારને સુપરત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ હતા સુરતના શિક્ષણ ક્ષેત્રનું મોટું નામ એટલે દક્ષેશભાઈ ઠાકરનું કહેવું છે કે યુસીસીમાં જે નિમણૂક થઈ છે અને 1.5 મહિનામાં અમે રિપોર્ટ સપૂત કરીશું અને સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તેમાં ખૂબ જ આવકારી રહેશે. કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે વહાબ બેલીમ, સુરત.